ડભોઈ તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે અને પવન સાથે વરસાદ તૂટી પડ્યો. આકસ્મિક આફતે તૈયાર પાકને ખેતરોમાં જ તહેસ-નહેસ કરી નાખતા જગતનો તાત ચિંતિત બન્યો છે. ડભોઈ તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે. વર્ષમાં 6 થી 5મી વાર માવઠું થતા ખેડૂતોની વેદના છલકાય છે. એક આફતમાંથી ખેડૂત હજુ માંડ બેઠો થયો ત્યાં ફરી વરસાદ પડ્યા પર પાટું માર્યું છે. ખેતી પાછળ કરેલો મોટો ખર્ચ અને મહેનત પાણીમાં ગઈ છે. ખેડૂતોની મુખ્ય માંગણીઓ છે. કુદરતી હોનારતથી ખેડૂતો આર્થિક પાયમાલીને આરે આવી ગયા છે. આ સંજોગોમાં ખેડૂતોમાં ભારે રોષ અને લાચારી જોવા મળી રહી છે. બીજા રાજ્યોની જેમ ગુજરાત સરકાર પણ ખેડૂતોનું દેવું માફ કરે અને આ નુકસાનનું તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકે તેવી માંગ કરાઈ રહી છે. આ વર્ષે વારંવાર કમોસમી વરસાદ પડવાના કારણે પાકમાં દર વખતે નુકસાન થવા પામ્યું છે. રાત્રે અચાનક જ વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ખેતરમાં થઈ ગયેલો પાક સુકાવેલો હતો, પણ મોટા પ્રમાણમાં પાક સૂકવેલો હોય, તાત્કાલિક કોઈ વ્યવસ્થા ન હોય, જેને લઈને પાકમાં મોટું નુકસાન થયું છે. વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ.